સિહોરી ખાતે હિંગલાજ માતાજી તેમજ ગોગા આહપાળનો હવન તેમજ રમેલ યોજાઈ। કાંકરેજ તાલુકા સિહોરી ખાતે સિલ્વા પરિવારના કુળદેવી માં હિંગલાજ માતાજી તેમજ કુળદેવ ગોગા આહપાળનો હવન તેમજ રમેલ ભુવાજી ભરતભાઈ સિલ્વાના દિયોદર સિહોરી રોડ પર આવેલા ફોર્મ ખાતે રાખવામાં આવેલ, જેમાં પંડિત કનુભાઈ જોશી ફતેપુરાના આચાર્ય પદે તારીખ 9/5/2026ના શનિવારના રોજ હવન રાખવામાં આવેલ, જેમાં 5 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે હવન યોજાયો અને રાત્રે હિંગલાજ માતાજી તેમજ ગોગા આહપાળની રમેલ યોજાઈ, જેમાં સિલ્વા પરિવાર તેમજ સગા સંબંધીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને ભુવાજી ભરતભાઈ સિલ્વા, ભુવાજી પ્રકાશભાઈ સિલ્વા, ભુવાજી સુરેશભાઈ ઠક્કર, હંસાબેન ઠક્કર, ભુવાજી ગણપતભાઈ ઠક્કર, મુમવાડા ભુવાજી ધનજીભાઈ ઠક્કર, ભુવાજી વિહાભાઈ જોશી, બીજલભાઈ ભરવાડ સહિત અનેક ભુવાજીઓએ ઉપસ્થિત લોકોને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ખીમાણા જિલ્લા પંચાયતના જિલ્લા સદસ્ય રમેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી, જયરામભાઈ રાજકોર, દિનેશભાઈ બુકોલી, સિહોરીના તાલુકા પંચાયત સદસ્ય હઠુબાપી ડાભી, તાલુકા સદસ્ય પૂનમસિંહ ડાભી, સિહોરી નાગરિક બેંકના ચેરમેન મુકેશભાઈ શાહ, રમેશભાઈ દવે, રણાવાડા રમેશભાઈ પટેલ, વાઘાભાઈ પટેલ, સજ્જનસિંહ સોલંકી સહિતના આગેવાનો હાજર રહી પ્રસંગને દીપાવ્યો। અહેવાલ વિજય સિલ્વા, કાંકરેજ। મને એમ લાગે કે રમેલમાં મને આવું આઘા પાછું તો સાહેબ તો 10 ને બદલી નાખો તો અપાલ નાખી આવડો મારી વેળા થઈ હતી પાવડિયા